નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે મલ્ચિંગ કેવી રીતે પાથરવામાં આવે છે તેમજ મલ્ચિંગ બેડ કઈ રીતે બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા હોવ તો લાઈક કરી અને એક સબસ્ક્રાઈબનું નીચે આપેલું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દીજો, જેથી અવનવી ખેતીની માહિતી તમારી સુધી પહોંચી રહેશે। તેમજ રોજે રોજના બજાર ભાવ પણ આપણી ચેનલની અંદર આપવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો લાઈવ મલ્ચિંગ પેપર કઈ રીતે પાથરવામાં આવે છે। તેમજ આ બેડ 3 ફૂટનું પેપર આવે છે, પરંતુ આની અંદર 1 મીટરનું પેપર રાખવામાં આવે તો બહુ સારું પડે છે। આ સેઢા ઉપર વાળવામાં આવે છે, પેપરને કાપી ડ્રીપને ખેંચી લેવામાં આવે છે, પછી બીજા શાહની અંદર ચડાવવામાં આવે છે। મલ્ચિંગ પેપર હંમેશા 1 મીટરનું જ લેવું। 1 મીટરનું હોવાથી બેડ પકતો બને છે, બેડની પહોળાઈ વધી જાય છે। જેટલું બેડ પહોળું હોય તેટલું સરળ પડે છે। આ પેપર આપણે 3 ફૂટનું છે, પણ કોઈ પણ ખેડૂતોને મલ્ચિંગ ખેતી કરવી હોય તો 1 મીટરનું પેપર પહોળું લેવું। આની અંદર તમે કોઈ પણ જાતનો પાક ઉત્પાદન લઈ શકો છો। આપણે આની અંદર તરબૂચનું વાવેતર કરવાનું છે। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો આની અંદર મરચી, ટમેટી, કોઈ પણ પાકનું વાવેતર થઈ શકે છે। તમે જોઈ શકો છો આમાં સાથે ખાતર પણ આપવામાં આવે છે, સાથે ડ્રીપ નીચે પથરાતી જાય છે, તેનો પાળો બંધાતો જાય છે, એટલે કે બેડ બંધાતો જાય છે। અને આ પેપર પણ મલ્ચિંગ પેપર પણ પથરાતું જાય છે। તમે લાઈવ જોઈ શકો છો ખેડૂત મિત્રો। મલ્ચિંગ ખેતી કરવી હોય, મલ્ચિંગ પેપર પાથરવું હોય તો આવી રીતે પાથરી શકો છો। આપણે 5 વીઘાની અંદર મલ્ચિંગ પેપર પાથરવાનું છે। આજે લગભગ અડધું પાથરવામાં આવી ગયું છે, આ બાજુ અડધું બાકી રહ્યું છે। પછી આને જે ડ્રીપના બટન હોય છે ત્યાં હોલ પાડવામાં આવે છે ને ત્યાં બીજ રોપિંગ કરવામાં આવે છે। ત્યારબાદ આ 2 મલ્ચિંગની વચ્ચેની જે પાળી છે તેને સીધી કરી દેવાની છે।